જય માતાજી મિત્રો, બધાને આવી પ્રોબ્લેમ તો થતી જ હોય છે। ડુંગળી ઉગી જતી હોય અને પછી એને વારંવાર આપણે સાફ કરવી પડતી હોય, સંગ્રહ કરેલી ડુંગળીને વારંવાર ફેરવવી પડતી હોય છે। તો આ ડુંગળી ઉગી ન જાય, લસણ ઉગી ન જાય અને એ ખરાબ ન થાય એવી નવી નવી ટિપ્સ આપણે આજે આ વિડીયોની અંદર જાણવાની છે। એ ઉપરાંત આપણા ઘરની અંદર અમુક એવી વસ્તુઓ આપણે નાસ્તા લઈ આવતા હોય છે જેના આવા ખાલી વેપર વધતા હોય છે, તેને આપણે ફેંકી જ દેતા હોઈએ છીએ, પણ એને આપણે આજે ફેંકવાના નથી અને એનો પણ સરસ એવો યુઝ આપણે કરવાનો છે। તો આવી નવી નવી રસોડામાં ઉપયોગી થાય એવી, દરેક ગૃહિણીને ઉપયોગી થાય એવી અને ગૃહિણીનો સમય પણ બચી જાય અને ઝડપથી કામ થાય તેવા આપણે આઈડિયાઝ આપણે નવા જાણવાના છે। તો સૌથી પ્રથમ આપણે લસણ ઉગી જાય છે એનો આઈડિયા જ આપણે જોઈ લઈએ કે લસણ ઉગી ન જાય એના માટે શું કરવું જોઈએ। તો લસણ જ્યારે ઉગી જતું હોય, જાજુ લીધું હોય અને ખૂટી જવા આવે ત્યારે તો ખાસ લસણ ઉગી નીકળતું હોય છે અને પછી ખરાબ થઈ જાય છે। તો આપણે આ રીતે લસણ ફોલી લેવાનું છે। હું તમને આજે લસણ ફોલવાનો પણ એક નવો આઈડિયા બતાવવાની છું, એનાથી તમારે ઝડપથી લસણ ફોલી શકાશે। જ્યારે આપણે નખ મોટા નથી રાખતા ત્યારે લસણ ફોલવામાં તકલીફ પડતી હોય છે અને નખ મોટા ન હોય એટલે લસણ ક્યારેક આ રીતે મસળવામાં બે કટકા થઈ જતું હોય અને વ્યવસ્થિત ફોલાતું નથી અને સમય પણ ઝાઝો લે છે, તો આપણે કામનું પણ મોડું થઈ જતું હોય છે। તો આપણે શું કરવાનું છે કે આ રીતે સરી, છપ્પું એવું કાંઈ લઈ લેવાનું છે અને પછી આ રીતે બે કટકા કરી લેવાના છે અને આનાથી તમે આવી રીતે જો લસણ ફોલશો ને તો ઝડપથી ફોલાઈ જશે। તમે જો છરીની સાથે ફોતરા ઉતરી ગયા છે, આપણે એને મસળવી પણ નથી પડી કે નખનો ઉપયોગ પણ કરવો પડ્યો નહીં અને એકદમ સરળતાથી સારું એવું લસણ ફોલી શકાય છે। તમે જો આ રીતે આસાનીથી ફોતરા એના ઉતરી જાય છે। આ રીતે આપણે લસણ ફોલીશું તો આપણો સમય પણ બચી જશે અને નખમાં જે લસણ ફોલવાથી એનો રસ જાય છે લસણનો, ત્યારે આપણને નખમાં બળતરા પણ ક્યારેક થતી હોય છે, એ પણ નહીં થાય। તમે જો ખાલી આપણે કાપીએ ને ત્યાં જ એના ફોતરા ઉતરી જાય છે, બહુ ઝડપથી ના લસણ ફોલી શકાય છે। આ મેં ખુદ ટ્રાય કરેલી રીત છે, એટલે તમે પણ આ રીતે ટ્રાય કરજો તો સરળતાથી બધા જ લસણ ઝડપથી ફોલી શકાય છે। હવે આપણે આ રીતે જ્યારે ઉગી જાય છે એવું આપણને લાગે કે હવે લસણ ઉગવા માંડ્યું છે, ત્યારે એકસાથે બધું જ લસણ છે એ થોડો ટાઈમ લઈ અને આપણે ફોલી લેવાનું છે। આ રીતે આપણે લસણ બધું જ ફોલીને ડબ્બો ભરી લેવાનો છે। હું તો આ રીતે ફોલીને જ રાખું છું। પછી આપણે એને એ ડબ્બાને એરપેક ડબ્બો લેવાનો, જેથી આપણે એને ગમે ત્યાં સાચવી શકીએ। હવે આ બધું જ લસણ આપણે સરસ એવું ફોલી લઈશું અને એક સરસ મજાની આપણે ડબ્બી આ રીતે ભરી લેવાની છે અને આ ડબ્બી છે એ આપણે કોઈ પણ ડબ્બો અથવા કાચનું કન્ટેનર હોય એને ફ્રીજમાં રાખી શકીએ છીએ, પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે એ ઢાંકણથી એકદમ ફિટ હોવો જોઈએ, જેથી લસણની કોઈ પણ દુર્ગંધ આપણે ફ્રીજની અંદર ન આવે। હવે આપણે બીજો આઈડિયા જોવાનો છે કે આપણે કોબી જ્યારે સમારીએ છીએ ત્યારે ઝીણી સુધારવાની હોય છે, તો આપણે ચપ્પુથી સામાન્ય રીતે તો આપણે કોબી સુધારતા હોઈએ છીએ તો આપણને સુધારતા બહુ વાર લાગે છે અને એકદમ ઝીણી થતી પણ નથી અને ઘણો બધો સમય લઈ લે છે। તો આપણે એકદમ ઝીણી અને સરસ એવી એક જ ધારી બધી એક સરખી કોબીજને આપણે સમારવી હોય તો શું કરવું જોઈએ। તો ચલો આપણે આગળ આપણે જાણીએ કે આ રીતે આપણે ઝીણી કોબી સુધારવી હોય અને એકદમ લાંબીને એવી સરસ એવી સુધારવી હોય તો આપણે જે બટેટા એવું છીલવાનું જે આવે છે કટર, એનો ઉપયોગ આપણે કરવાનો છે। આનાથી આપણે કોબી એકદમ ઝીણી પણ સુધારી શકીશું અને ક્યારેક આપણે લાંબી કોબીજનો ઉપયોગ જ્યારે મંચુરિયનને એમાં સલાડ માટે કરવાનો હોય તો એના માટે પણ આનો ઉપયોગ કરી શકાય છે। તો આ રીતે આનાથી કોબી એકદમ ઝીણી અને સરસ મજાની થઈ જાય છે અને ઝડપથી થાય છે। એક જ ધારી સરસ એવી તમે જોઈ શકો છો, એકદમ ઝીણી સરસ કોબીજ સુધરાઈને સરસ મજાની તૈયાર થઈ જાય છે। તો આ કટર આપણને છાલ ઉતારવા ઉપરાંત આ રીતે ઝીણી વસ્તુ કાપવા માટે પણ ખૂબ ઉપયોગી થાય છે અને કટરના આવા બીજા ઉપયોગો મેં મારા આગળના વિડીયોમાં પણ જણાવેલા છે। તો આ કટર છે આપણે છરી કરતાં પણ વધારે ઉપયોગી થતું હોય છે। તો આ રીતે કોબીજને આપણે સમારીશું તો ઝડપથી કોબીજ ઝીણી અને સરસ તૈયાર થઈ જશે। હવે આપણે લસણનો એક બીજો આઈડિયા આપણે જોવાનો છે કે આપણે જ્યારે શાક સમારતા હોઈએ છીએ, શાક વઘારીએ છીએ, કઠોળ કોઈ પણ આપણે વઘારવાના હોય છે તો એમાં એ પ્રોબ્લેમ થતી હોય છે કે શાકમાં તેલ બતાતું નથી, તેલ દેખાતું નથી અને શાક એકદમ આમ નકરું પાણી થઈ જતું હોય એવું આપણને લાગતું હોય છે। જ્યારે કઠોળ રસાવાળા બનાવવાના હોય ત્યારે ખાસ આવી પ્રોબ્લેમ થતી હોય છે। તો આજે એ પ્રોબ્લેમ નહીં થાય। તમે જુઓ આ રીતે શાક વઘારવાની ટ્રાય કરો અને ટ્રાય કરી જુઓ એક વખત, પછી મને કમેન્ટ કરજો કે કેવું તમારું કઠોળ બન્યું છે।
તો આપણે લસણ લઈ લેવાનું છે અને એમાં મસાલો નાખવાનો છે અને પાણી. આ રીતે ત્રણેય થોડું આમ ઘાટી ગ્રેવી કરી નાખવાની છે. ત્રણેય વસ્તુ નાખી હલાવીને બરાબર મરચું એમાં મિક્સ કરી દેવાનું છે, લાલ મરચું પાવડર, અને પછી 1 મિનિટ માટે રહેવા દેવાનું, જેથી જે મરચું પાવડર છે પાણીની સાથે એકદમ પલળી જાય અને સરસ મિક્સ થઈ જાય. એટલે આપણે સીધું જ ડાયરેક્ટ આપણે લસણ તેલમાં નથી નાખવાનું. આપણે ત્યાં રાઈનો વઘાર કરતા હોઈએ, જીરું નાખીએ અને પછી હિંગ નાખીએ. આ રીતે જે કંઈ વઘારમાં આપણે નાખતા હોય એ બધું પહેલાં નાખી દેવાનું અને પછી મસાલો જ્યારે નાખવાનો હોય છે ત્યારે આ રીતે લસણ અને મરચું નાખવાનું છે. આ રીતે તમે લસણ અને મરચું નાખશો ને એટલે પંજાબી શાકની ગ્રેવી કરી હોય અથવા તો પાવભાજીની ગ્રેવી કરી હોય એટલી સરસ સુગંધ આવશે અને લસણ એવું જ સરસ શાક પણ બનશે. હવે આપણે આ રીતે દાબેલી અથવા સેન્ડવિચ બજારમાંથી લાવતા હોય અથવા કોઈ બીજું આપણે મંચુરિયન આતે બહારથી નાસ્તો જ્યારે લાવીએ છીએ લારીએથી, ત્યારે એની સાથે આવા વેપર આવતા હોય છે. તો આ વેપરને આપણે ફેંકી જ દેતા હોય છે, કંઈ યુઝ થતા નથી. પણ આપણે એને થોડોક આપણે વેપરને આ રીતે સરસ એવા સીધા કરીને રાખી દઈશું, સહેજ સાફ કરીને રાખી દેવાના છે. આ તમે જુઓ, મેં 4-5 વેપર અહીંયા મેં રાખી દીધા છે, સાચવી રાખ્યા છે અને આનો આપણે આગળ ઉપયોગ પણ હું તમને કહું છું કે કેવી રીતે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આ વેપરને આપણે પછી કોઈ આવી પાણીની ખાલી બોટલ હોય એની સાથે આ રીતે રાઉન્ડ શેપમાં એને ફરતે ફરતે વેપરને વીંટાળી દેવાના છે, જેથી વેપર ખરાબ પણ નહીં થાય અને આ રીતે એકદમ સીધા જ રહેશે. પછી આ બોટલની ઉપર આપણે કોઈ પણ સરસ મજાની રિંગ પહેરાવી દેવાની છે. રબર લગાડી દઈશું પછી તો એ ખસશે પણ નહીં અને સરસ જ રહેશે. આ રીતે જો મેં રિંગ પણ લગાડી દીધી છે અને બોટલની સાથે સીધા જ રહેશે, જેથી આપણે બીજી જગ્યાએ જ્યારે પિકનિકમાં જઈએ, બાળકોને લંચમાં કોઈ નાસ્તો આપવાનો હોય ત્યારે એની ઉપર જ્યારે જરૂર પડે ત્યારે આમાંથી એક વેપર અથવા જેટલે જરૂર હોય એ પ્રમાણે આપણે કાઢી અને બાળકોને આપી શકીએ છીએ. અથવા તો પિકનિકમાં જઈએ તો લંચમાં પણ આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો આ રીતે આપણે વેપરને સાચવી શકીએ છીએ અને ફરી વખત પાછો એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે ખાસ ઉપયોગી એવી ટ્રીપ્સ જાણીએ કે ખૂબ જ જરૂરી છે એવી ટ્રીપ જે કે ડુંગળી ઉગી જવાની તકલીફ બધાને રહેતી હોય છે કે ડુંગળી વારે વારે ઘડે ઉગી જતી હોય, જાજી આપણે સંગ્રહ કરતા હોય સિઝન પ્રમાણે ત્યારે, તો એ નકામી જતી હોય છે. તો ડુંગળી ઉગે નહીં અને ઉગી ગઈ છે એનો પણ આપણે કઈ રીતે ઉપયોગ કરવો એ આજે આપણે આ વિડીયોની અંદર જાણવાનું છે. તમે જુઓ કેટલી મોટી ડુંગળી ઉગી ગઈ છે, કારણ કે ઝાઝા પ્રમાણમાં લઈએ એટલે થોડોક ટાઈમ જો સાફ કરવાનો ટાઈમ ન રહ્યો હોય તો ડુંગળી ઉગી જ જતી હોય. હવે ઉગી ગયેલા ભાગને આપણે લઈ અને લીલી ડુંગળી સમારીએ એ રીતે જ આનો ઉપયોગ કરવાનો છે. આપણે એને સમારી લઈશું અને કોઈ પણ શાકની અંદર વઘારમાં એનો ઉપયોગ આપણે કરી શકીએ. બીજું જોઈએ કે આપણે એ ઉગી ગયેલી ડુંગળીને જ આપણી વાડી ખેતર હોય અથવા તો કોઈ નાનું કુંડું હોય ઘરની અંદર, તો એમાં પણ માટીની અંદર આપણે ફસાવી રાખી દઈશું તો બધું ઉગી જશે અને સરસ એવી પાછી લીલી ડુંગળી બનીને તૈયાર થઈ જશે. મારી ડુંગળી જ્યારે પણ ઉગી જાય છે ત્યારે હું આ રીતે જમીનની અંદર એને રાખી દઉં છું, અથવા તમારે કુંડાની અંદર પણ તમે રાખી શકો છો અને ફરી વખત એ લીલી ડુંગળી તરીકે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તમે જુઓ, મેં અગાઉ જે વાવેલી છે એ બધી ડુંગળી કેવી સરસ લીલી અને સરસ જ મસ્ત તૈયાર થઈ ગઈ છે. આ રીતે બધી જ ડુંગળીને આપણે સહેજ દૂર આ ફસાવી દઈશું, જમીનની અંદર મૂકી દઈશું એટલે ઉગેલી ડુંગળી સરસ જ બીજી લીલી ડુંગળી તૈયાર. હવે એક સ્કિન રેમેડી આપણે જાણી લઈએ, સરસ જ ઉપયોગી છે. કપૂર પહેલાં લેવાનું છે, એક કપૂરની ગોટી ઝીણી એકદમ કરી લેવાની છે, ખાંડીને પછી એની અંદર નારિયેળ તેલ નાખવાનું છે, સહેજ ગ્લિસરીન નાખવાનું છે, એલોવેરા જેલ નાખવાની છે અને છેલ્લે થોડી ચપટીક હળદર નાખવાની છે. આ રીતે બધું જ બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ ગયા પછી આવી સરસ મજાની ક્રીમ બનીને તૈયાર.